નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દર્શન નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કપૂર ફેમિલીનું નામ સૌ કોઈ માટે જાણીતું જ છે. ઘણા બધા એક્ટર એક્ટ્રેસીસ આ કપૂર ખાનદાનમાંથી આવ્યા છે. હવે હાલમાં જ એક નવો કાયદો આવવા જઈ રહ્યો છે જે આ કપૂરને લગતો જ છે. આવો જાણીએ કે શું છે આખો કિસ્સો. ઋષિ કપૂર હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક છે. હવે બોલિવૂડ દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન વર્ષ 2020માં થયું હતું. તેમના નિધનના 6 વર્ષ પછી કપૂર પરિવારે એક મોટું પગલું લીધું છે. તો આવો જાણીએ, તેમની ચર્ચાઓ શરૂ થઈ ગઈ એ પણ જાણીએ. તો કપૂર પરિવાર ઋષિ કપૂરનું નામ અને વારસો બચાવવા માટે કોર્ટ ગયા છે. કપૂર પરિવારના પગલા બાદ કોઈ પણ પરિવારની પરવાનગી વગર દિગ્ગજ અભિનેતાના નામનો કમર્શિયલ ઉપયોગ નહીં કરી શકાય. હવે આનાથી ઋષિ કપૂરના નામનો ખોટો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગી જશે. એક રિપોર્ટ મુજબ કપૂર પરિવારને હાલમાં ઋષિ કપૂરના નામનો કોપીરાઇટ કરવાની પરવાનગી મળી ગઈ. હવે એ તો પાકું થઈ ગયું કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ઋષિ કપૂરના નામ પર કોઈ પ્રોફેશનલ, કમર્શિયલ કે પબ્લિક રીતે ઉપયોગ કરવા ઈચ્છે તો પહેલા તો પરિવારની પરવાનગી લેવી પડશે. કપૂર પરિવારની પરમિશન વગર ઋષિ કપૂરના નામનો ઉપયોગ નહીં થાય અને જો કોઈક આવું કરી દે તો એક્શન પણ લેવાય. હવે આ પગલું એટલા માટે લેવાયું કારણ કે દિવંગત અભિનેતાના નિધન પછી તેમના નામ અને વારસાનો ખોટો ઉપયોગ નહીં કરાય. તમને એ પણ જણાવી દઈએ કે હાલના વર્ષોમાં અનેક સેલિબ્રિટી અને પબ્લિક પર્સનાલિટીએ પોતાના વારસાની સાથે જોડાયેલા નામ, તેમની ફોટોગ્રાફી અને ઇન્ફ્લુએન્શિયલ પ્રોપર્ટીને બચાવવા આવા કાનૂની પગલાં લીધા છે, જે ઘણી વખત અનધિકૃત વ્યાપારી ઉદ્યોગને રોકવા માટે લેવાય, જેમાં વેપાર, બ્રાન્ડ સંગઠન અથવા પ્રોજેક્ટનો સમાવેશ થાય જે પરવાનગી વગર જાહેર વ્યક્તિના ઓળખનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે. જો કે કપૂર પરિવાર આના માટે કોર્ટના ઓર્ડર્સ પણ લઈ આવી છે. તો હવે પછી ક્યારે પણ જો ઋષિ કપૂરના નામની સાથે જોડાયેલી કોઈ પણ બાબતોને જો શેર કરવી હશે, તેમના નામનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલાં તેમના પરિવારનો સંપર્ક કરી તેમની પાસેથી પરમિશન લેવાનું અગત્ય બની ગયું છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.